આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી રિપોર્ટર હિતેશ મોદી સાથે કેમેરામેન વિશાલ પ્રજાપતિ। મિત્રો, હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી। આજે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળાનું વિતરણ રાધનપુર રોડ વિસ્તારમાં કરેલ છે। તો આપણે જાણીએ નુકુલભાઈ રાવલના નિમિત્તે તે આજના કાર્યક્રમની શું તો નુકુલભાઈ જણાવજો, આ સેવાકીય કાર્ય જે ચકલીના માળાનું વિતરણ કર્યું છે તો આજની રૂપરેખા શું છે? હિતેશભાઈ, આ અમે દર વર્ષે કરી રહ્યા છીએ। ગઈ સાલે અમે પેલા કુંડા વિતરણ કર્યું છે, આ વખતે અમે માળાનું વિતરણ કર્યું છે। આ વખતે ખાસ ઉપસ્થિત રહ્યા અમારા મિત્ર નીરવભાઈ, સાથે અમારા પરમ મિત્ર કશ્યપભાઈ છે, ઊંઝાથી અહીંયા આવ્યા છે। તો બહેનો અમારી અત્યારે વિજય થઈ ગઈ છે કોર્પોરેટરમાં, તો એમનું સન્માનને સાથે સાથે અમે કુંડા વિતરણનું આયોજન કર્યું છે। એમાં સમસ્ત બ્રહ્મ સમાજે ફૂલ સપોર્ટ આપેલો છે। અત્યારે આપણે આપણા ઘર બનાવી દીધા સિમેન્ટના, પણ અત્યારે ચકલીઓ ક્યાં જાય એમના ઘર માટે અમે એ ઉદ્દેશ્યથી આજે કુંડા વિતરણનું આયોજન કર્યું છે। તે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે। પછી આપણી જોડે બ્રહ્મ સમાજના આગળ યશવંતભાઈ છે। તો યશવંતભાઈ, તમારું બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન આગામી સમયમાં શું સેવાકીય કાર્ય આપશે? હર મહાદેવ, અમારા બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આજે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે। તેમાં નકુલભાઈ અને અમારા જે વિજેતા થયેલા બીજેપીના અમારા કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહ્યા છે અને અમારી સમસ્ત ટીમ ઉપસ્થિત રહી છે, બ્રહ્મ સમાજ આખો ઉપસ્થિત રહે છે। અને આગામી કાર્યક્રમે અમે સમાજ માટે સારા જે પણ કાર્યક્રમો અમારા હશે તે આગળ કરતા રહીશું। સમાજ સેવા માટે અમે હંમેશા તૈયાર હોઈએ છીએ, બધા સપોર્ટ આપે છે અને આપતા રહેશે। તેવાય હર મહાદેવ। આગામી અમારા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન ચાલુ છે, 16 તારીખથી તૈયારી થયા જઈ રહી છે। તો દરેક મુદ્દાઓમાં ભાગ લે અને હાજરી આપે તેવી અપેક્ષા। હર મહાદેવ। પછી આપણી જોડે એવા મિલાપભાઈ રાવલ, જે બ્રહ્મ યુવા શક્તિના અંદર આગેવાન છે। તો મિલાપભાઈ, જણાવશો કે તમે યુવાઓને તમારા બ્રહ્મ સમાજને શું સંદેશો આપવામાં આવે છે? બ્રહ્મ સમાજ એવો સમાજ છે જે ફક્ત બ્રહ્મ સમાજની સર્વ સમાજને સાથે લઈને ચાલે છે, સર્વ સમાજની ઉન્નતિ ચાહે છે। તેમજ પક્ષીઓ, વાતાવરણ એ સૌને અનુકૂળ થાય તે માટે આયોજન કરતું રહે છે। તે પહેલાં પણ આયોજનમાં વૃક્ષારોપણના 5000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા। તે સાથે જરૂરિયાતોને અનાજ કીટ વિતરણ, ડાબરા વિતરણ જેવા સતત કાર્યક્રમ, નિરંતર કાર્યક્રમ બ્રહ્મ યુવા ટીમ કરી રહી છે। અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। આજે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જ્યાં માળાનું વિતરણ કરવાનો કાર્યક્રમ અને હમણાં જ જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ એમાં બ્રહ્મ સમાજના એટલા ઉમેદવારો જીત્યા છે, જે કાઉન્સિલર બન્યા છે, કોર્પોરેટર બન્યા છે, એમના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો અને ફાઉન્ડેશનના સૌ સદસ્યશ્રીઓ આજે આ ચકલીના માળાનું વિતરણ જે કાર્યક્રમ છે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો છે। સમાજમાંથી અને અત્યારે વાતાવરણમાંથી, પર્યાવરણના આપણે ચકલીઓ દિવસે દિવસે ઘટતી જાય છે અને આ ચકલીઓ ઘટતી હતી એનું એક મુખ્ય કારણ હતું એને બેસવાની અને રોકાવાની જગ્યાઓ નિર્મૂળ થતી હતી। પરંતુ આ માળા દ્વારા ચકલીઓ પાછી માળામાં આવશે અને ચકલીઓ પાછી બચાવ અને આ સેવ આપણે કરીએ છીએ જે પક્ષીઓને બચાવવા માટેનું આ ઉનાળામાં પક્ષીઓને માળો બનાવવા માટે આ જે કાર્યક્રમ છે એમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હર મહાદેવ। જય જય પરશુરામ।